ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો બધા? હોપ તમે બધા મજામાં હશો. તો આજે રોડ ટ્રીપ માટે નીકળી ગયા છીએ અને ટાઇટલ જોઈને તમે સમજી ગયા હશો કે આપણે ક્યાં જઈએ છીએ. તો આપણે જઈ રહ્યા છીએ મોમ્બાસા. અત્યારે 11 વાગ્યા છે નેરોબીમાં અને અત્યારે આપણે ઓલરેડી 170 કિલોમીટર પાસ કરી આવ્યા છીએ નેરોબીથી. મકિન્દુ કરીને જગ્યા છે, શીખ ગુરુદ્વારા છે. તો અહીંયા સ્ટોપ લીધો છે, તમને બતાવીશું શીખ ટેમ્પલ. અહીંયા નાસ્તો બી સારો મળે છે, તો એ પણ તમને બતાવીશું. અને આપણી સાથે મિસિસ ગોર બી છે, તો એ પણ તમારી સાથે વાત કરશે. Hi guys, good morning. How are you? This is first trip as Mr. and Mrs. Let's hope you enjoy. See you. બાય. તો ગાઈસ, અહીંયા વરસાદ પડી રહ્યો છે અત્યારે ગુરુદ્વારામાં મકિન્દુ. પ્લેસ બહુ જ મસ્ત છે અને અહીંયા રહેવાની પણ સગવડ છે. તમે રૂમ્સ બી લઈ શકો છો એટ રિઝનેબલ પ્રાઇસ. બહારથી જોઈ શકો છો કે કેવું છે એન્ટ્રન્સ. પાર્કિંગ કરી દીધી છે સેફ. એન્ટ્રી કરીએ ચાલો ગુરુદ્વારામાં. તો ગાઈસ, ઉપર હેડ કવર કરવાનું બી નેસેસરી છે, તો આવી રીતે કંઈક આપણે ઉપર બાંધી લીધું છે. સેતુએ પણ હેડ કવર કરી લીધી છે. એન્ટ્રન્સ ખૂબ જ મસ્ત છે અને પોઝિટિવ વાઇબ્સ આવી રહી છે. પાર્કિંગ ત્યાં છે આપણી. ગાઈસ, આપણે વોઈ રેલવે સ્ટેશન પાસે પહોંચ્યા છીએ અત્યારે. તમે જો ટ્રેનમાં આવો તો અહીંયા ઉતરી શકો. વોઈ સ્ટેશન પાસે મસ્ત બનાવ્યું છે સ્ટ્રક્ચર. ખાલી છે અત્યારે. ખાલી છે ને અત્યારે. આપણે બસની ટિકિટ મળી નથી એટલે આપણે ગાડી લઈને નીકળી પડ્યા છીએ. લેટ્સ ગો. ઓલરેડી 330 કિલોમીટર ક્રોસ કરી દીધા છે. અત્યારે ક્રૂઝ કંટ્રોલ ઉપર ગાડી ચાલી રહી છે. 80 કિલોમીટરની સ્પીડ બતાવી રહી છે અને વિધાઉટ એક્સિલરેટર ગાડી ચાલે છે. ઓટો બ્રેક કરશે ગાડી અને ઓટો લીવર આપે છે ગાડી. અત્યારે સેટ કરીએ, ચાલો લિમિટ થોડીક વધારીએ, 90 કરીએ. ઓટોમેટિક લીવર આપે છે અત્યારે ગાડી ને આપણે રિલેક્સથી બેસવાનું. ઓનલી સ્ટેરિંગ કંટ્રોલ તમે જોઈ શકો છો. ગાડી સામેવાળી બ્રેક થાય છે ઓટોમેટિક, એટલે ઓટોમેટિક બ્રેક લાગે છે અહીંયા. સામેવાળી ગાડીની સ્પીડ કંટ્રોલ કરશે. સામેવાળી ગાડી સમજી લો 50 કિલોમીટર પ્રતિ ઘંટા ચાલે છે, પ્રતિ 1 અવર. એ સ્પીડમાં જ ચાલશે આપણી ગાડી. વોટ અ કુલ ફ્યુચર હે ને. તો ગાઈસ, આપણે મોમ્બાસા એન્ટર થઈ રહ્યા છીએ. એન્ટ્રન્સ કંઈક આવું છે. હાથી ને બધા સ્ટેચ્યુ લાગેલા છે ને રિસોર્ટમાં બુકિંગ કરાવી છે, ન્યાલી બીચ રિસોર્ટ. તો ચાલો મળીએ છીએ ન્યાલી બીચ રિસોર્ટમાં. The next morning. ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે મોમ્બાસા પહોંચી આવ્યા છીએ અને ન્યાલી બીચ રિસોર્ટમાં છીએ અત્યારે. અને સુપર લેટ થઈ ગયું છે ઉઠવામાં. અત્યારે ઓલરેડી 10 વાગી ગયા છે અને બ્રેકફાસ્ટનો ટાઈમ પણ
નીકળી ગયો હતો, તો રિક્વેસ્ટ કરી હતી આપણે, એટલે આપણે ટેબલ ઉપર આપી ગયા છે પૂરી અને ભાજી. અને આપણી હજી રિસોર્ટની ટૂર લેવાની બાકી છે, તમને બતાવીશું કેવું રિસોર્ટ છે અને અમારો એક્સપિરિયન્સ કેવું રહ્યું. તો ચાલો ન્યાલી બીચ રિસોર્ટની ટૂર લઈએ. અહીંયા સ્વિમિંગ પૂલ છે નાનું એવું, મે બી બેબીઝ માટે, અને ઉપર એડલ્ટ માટે છે સ્વિમિંગ પૂલ, અને બાર બી છે ત્યાં. આ બધા રૂમ્સ છે અહીંયા. આપણે ત્યાં બેઠા હતા અત્યારે બ્રેકફાસ્ટ માટે. તો ગાઈસ ચાલો આપણે હોટલ રિસોર્ટની રૂમ ટૂર લઈ લઈએ. એન્ટ્રન્સ, વોશરૂમ કંઈ એવું છે. ટીવી, સોફા સેટ, મિરર્સ, બાલ્કની બી છે, અને સામે જ એકદમ બીચ છે. ક્લિયર થઈ જાઓ. અને બાલ્કની વ્યૂ કંઈક આવું છે. સ્વિમિંગ પુલ છે આપણે નીચે બે, અને બીચ વ્યૂ રૂમ છે આપણું, અને બેસીને ચીલ કરી શકાય છે. અને ચાર્જીસની વાત કરીએ તો 30,000 ઇન્ક્લુડિંગ બ્રેકફાસ્ટ એન્ડ ડિનર આપણે પે કર્યા છે. બસ ગાઈસ ફાઇનલી ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો છે. યુઝ્યુઅલી ટાઈમ 10 વાગ્યાનો હોય છે, પણ આપણે 2 વાગે ચેકઆઉટ કરી રહ્યા છીએ, બિકોઝ આપણા ઓળખીતા છે એટલે. ને નવી હોટલમાં જઈએ છીએ અત્યારે સાઉથ બાજુ. લગેજની આપણી હેલ્પ થઈ રહી છે અત્યારે કાર સુધી. ચાલો ચેકઆઉટ કરીએ. તો ગાઈઝ આપણે લાઇટ હાઉસ પાસે આવ્યા છીએ, મોમ્બાસાનો ફેવરેટ સ્પોટ. તો આપણે લાઇટ હાઉસનો રસ્તો બતાવીશું અને લાઇટ હાઉસની વાઇબ્સ બતાવીશું. But આગળ હશે. Maybe things have changed. When I came it was not like this. Open હતું બધું. We can check in front. Your destination is on the left. Got it. See? Restaurants and clubs, MN Cafe. Yeah, this is exactly what I came. Where I came. I park here somewhere, huh? Yeah, you can park. Yeah. Yeah, it's okay. Now then you have to get up from here and go look for Madaf and all. Cassava creeks. તો ગાઈસ જમ્પિંગ બી છે ત્યાં, જમ્પિંગ કરી શકો. જેટના તું હવે જીદ ના કરજે કે જમ્પિંગમાં જ જવું છે આપણે. You can go. Let's go. જમ્પિંગમાં જઈશું. હા યા. અને જો અહીંયા
કેમલ રાઈડ બી છે અને સ્મોલ બોયઝ માટે નાની ગાડીઓ છે રિમોટ વાળી. તો ગાઈઝ આપણે યુનાઇટેડ સ્પોર્ટ ક્લબ પાસે આવ્યા છીએ આજનું લંચ લેવા માટે. લેટ્સ સી કે કેવું હોય છે લંચ અહીંયાનું. The next morning. ગુડ મોર્નિંગ એવરીવન. આજે વહેલી સવારે ઉઠી ગયા છીએ 6:30 સનરાઈઝ જોવા માટે. સનરાઈઝ આજે દેખાતું નથી બિકોઝ ઓફ ક્લાઉડ્સ. વેધર એવું છે એટલે. અને અહીંયાની વાઇબ્સ કંઈક અલગ નેક્સ્ટ લેવલ ઉપર જ છે. અત્યારે મોજાની પણ આવ વધારે આવી રહી છે. થોડું રિસ્કી છે અંદર જવું પણ. પાછળ મસ્ત ઝૂલા છે અને ઝૂલા ખાતું. તો ગાઈઝ અર્લી મોર્નિંગ હિંચકા ખાવાની કંઈક મજા અલગ જ છે. અવાજ ફની આવે છે પાછા લોકોનો. થોડોક તડકો તપે એટલે આપણે જઈએ સ્વિમિંગ પુલમાં નાહવા માટે. We go swimming pool now or later? First, we go look for Colgate. હા ભાઈ, કોલગેટ લીધા વગર હાલે આવ્યા છીએ આપણે રિસોર્ટમાં. ને રિસોર્ટમાં રિક્વેસ્ટ કરવી પડશે કે આપણે ભાઈ કોલગેટ પહોંચાડો. Then we go for breakfast. હા, પછી બ્રેકફાસ્ટ માટે જશું. Then swimming. સ્વિમિંગ આપણે કેટલા વાગે જવું છે? Around 8:30. or latest 9? No. Then when will we shower and check out? આપણે ચેકઆઉટ લેટ કરશું. ગઈકાલે રાતના લેટ પહોંચ્યા છીએ તો. We have to do exact check. અને આ રિસોર્ટમાં આપણે પહેલાં પણ આવી ગયા છીએ અને ખૂબ જ મજા આવી હતી એટલે પાછા પહોંચી આવ્યા છીએ. ને ઓલવેઝ ફૂલ જ હોય છે આ રિસોર્ટની બુકિંગ્સ પણ. ઓલ રૂમ્સ આર ફૂલ હે ને. અને ખૂબ જ મજા આવી છે અને હજી મજા કરીએ છીએ. હોપ તમને પણ જોવાની મજા આવતી હશે. અને હોટલ ટૂર દેશું આપણે. લેટ્સ ગો. તો તમે જોઈ શકો છો પાણી કેટલું ક્લીન છે અહીંયાનું. સાઉથ બાજુ આવશો તમે તો આટલું ક્લીન વોટર તમને જોવા મળશે અને જરાય કચરો નથી. અને અહીંયાની વાઇબ્સ એટલી જોરદાર છે કે એકદમ મજા આવી જાય, તબિયત બની જાય તમારી એક વીક અહીંયા રોકાવો એટલે. અત્યારે અર્લી મોર્નિંગનો ટાઈમ છે એટલે મોજા પણ ઊંચા ઉછળી રહ્યા છે અત્યારે. અને રાઈટ સાઈડમાં બોટ જોશો તમે તો ત્યાં બી આપણે એ બોટની આગળ સ્કૂબા ડાઇવિંગ પણ કરી શકીએ છીએ. આપણે સ્કૂબા ડાઇવિંગ અત્યારે જવાના નથી, થોડું રિસ્કી છે એટલે. અને અત્યારે ઓપન બી નથી થયું. તો ભાઈ રિસ્કી કામ તો આપણે પહેલાં કરવું જોઈએ, ડર નીકળી જાય આપણામાંથી. નજારો કેટલો સરસ છે અને કલરફુલ માછલી છે બધી. જોરદાર ફિલિંગ છે. તો સાઉથર્ન પામ્સ રિસોર્ટની રૂમ ટૂર લઈએ. 1 રૂમ, ટીવી,
મિરર, બાલ્કની મસ્ત છે બારે મોટી. લેટ્સ ઓપન. તો તમે જોઈ શકો છો વોટરમેલન કેટલું મસ્ત રીતે કટ કરેલું છે. આ લેડી બનાવેલી છે વોટરમેલન કટ કરીને મસ્ત. કેક પણ છે, ફ્રૂટ્સ બી છે, ફ્રેશ ફ્રૂટ કટ થઈ રહ્યા છે. ચેતુ માટે સરપ્રાઈઝ ગિફ્ટ. બે બીચ પાસે. કોઈ લડાઈ થઈ રહી છે અહીંયા. અટેક થઈ રહ્યા થશે હમણાં. સ્વિમિંગ પુલ જોવો તમે, તમારી નજર જશે ને ત્યાં સુધી દૂર એટલો સ્વિમિંગ પુલ, મોટો સ્વિમિંગ પુલ છે અહીંયા. ચેતુને કંઈક ફ્લાવર્સ મળ્યા છે, ફેંકી દે. તમે જોઈ શકો છો કે બહુ જ મોટો છે સ્વિમિંગ પુલ. જેટલા રૂમ્સ દેખાય છે ને ત્યાં સુધી દૂર સુધી છે સ્વિમિંગ પુલ. તો ભાઈ આ લોકોનું ડાઇનિંગ એરિયા કંઈક એવું છે. 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીનું બ્રેકફાસ્ટ ટાઈમ હોય છે. બ્રશ નથી કર્યો, પેલા બ્રશની સગવડ કરવાની છે, કોલગેટ ગોતવાના છે. મસ્ત મસ્ત સ્ટેચ્યુઝ બનાવેલા છે. તો ભાઈ બ્રેકફાસ્ટમાં આપણા પાસે છે કોર્ન પીનટ પૌવા. જોવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે, ટ્રાય કરશું. આલુ ચના, આલુ ચનાની કરી છે કે શું? આલુ ચનાની કરી છે.
મહામરી બી છે, આફ્રિકન મહામરી. ફ્રેન્ચ ટોસ્ટ પણ છે. બ્રેકફાસ્ટ શું છે? બ્રેકફાસ્ટ પોટેટોઝ, બ્રેકફાસ્ટ વેજીટેબલ પોટેટોઝ બી છે. લુક્સ ડિલિશિયસ. કોન્ટિનેન્ટલ કોર્નર. પરાઠા બી બનાવે છે. વોટ પરાઠા ડુ યુ મેક? જસ્ટ પ્લેન પરાઠા. ઓકે, લાઈવ પરાઠા બનાવશે તવા ઉપર. અને આપણી પાસે છે ફ્રેશ જ્યુસીસ, પાવ જ્યુસ, હિબિસ્કસ જ્યુસ અને પેશન જ્યુસ. ડાઈટ માટે ડાઈટ કોર્નર બી છે. રિસોર્ટ યાર ખૂબ જ મોટો બનાવી નાખ્યો છે આ લોકોએ. દૂર સુધી ચાલીને જવું પડે છે. બીચ પાસે જવું હોય તો અહીંયા કંઈક ઝરણા જોવા મળશે આપણે. ઝરણાનું વ્યૂ બી મસ્ત છે, સાઉન્ડ બી મસ્ત આવી રહ્યો છે ઝરણાનો. કેમેરો કદાચ જસ્ટિફાય નહીં કરી શકે, પણ વેધર અને અહીંયાનું વાઇબ્સ આખી નેક્સ્ટ લેવલ ઉપર જ છે. આપણે રિસેપ્શન પાસે આવી ગયા છીએ અત્યારે. તો ગઈકાલે એન્ટ્રી કરી ત્યારે આ ડેકોરેશન નહોતું, તો અત્યારે ડેકોરેશન કંઈક કરી નાખ્યું છે. ક્રિસમસ આવી રહી છે એટલે અંદર ડેકોરેશન કરશે. ત્યાં મેઇન એન્ટ્રન્સ છે આપણું. ભાઈ ગાડીની હાલત તમે જોઈ શકો છો, જોરદાર મેલી થઈ ગઈ છે. ઓલમોસ્ટ આપણે 600 કિલોમીટર ડ્રાઈવ કરીને પહોંચ્યા છીએ આપણે સાઉથ કોસ્ટ બાજુ. મોકો મળે એટલે આપણે અહીંયા કોઈને કહીએ કે ભાઈ વોશ કરી દે, પાછી નવી લાડી બનાવશું ગાડીને, બીજા કોઈને નહીં. તો ભાઈ કેર ફોર માર્કેટ પાસે આવ્યા છીએ કોલગેટ લેવા માટે. કોલગેટ મળ્યું નહોતું, આપણે શોપ ઓપન નથી થઈ. 8 વાગ્યા કીધું હતું, આપણે હજી વાગ્યા છે 7. બ્રશ વગર તો ભાઈ મજા નહીં આવે ને. ચાલો કોલગેટ લઈ લઈએ, આગળ રાખી દઈએ પાર્કિંગમાં. સ્વિમિંગ પુલમાં આવી ગયા છીએ સ્વિમિંગ કરવા માટે. અને અહીંયા બાર છે સ્વિમિંગ પુલની વચમાં. અત્યારે બંધ છે, હજી ખુલ્યું નથી. 10 વાગ્યા પછી ખુલશે. વેઇટ કરશું.
હા, તો આપણે મોમ્બાસાથી રિટર્ન થઈ ગયા છીએ અને જે હોટલ બુક કરી હતી એ પર ડે 42,000 શિલિંગ ચાર્જિસ હતા, ઓલ ઇન્ક્લુઝિવ બેઝ ફૂડ બધું જ ઇન્ક્લુડ હતું એમાં, લંચ, ડિનર, બ્રેકફાસ્ટ. અને રિટર્ન થઈ ગયા છે. ઓલરેડી 200 કિલોમીટર જેવા કવર કરી લીધા છે અને જાવા હાઉસ છે અહીંયા, કોફી પીશું અને આગળની જર્ની કન્ટિન્યુ કરીએ.